આજે આપણે તારીખ 10/8/2024ના રોજ લેવાયેલ ધોરણ 6ના ગુજરાતી વિષયની એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. કોઈપણ એક ફકરો પસંદ કરી તેને આધારે પ્રશ્નના ઉત્તર લખો. તો અહીંયા આપણને પ્રશ્ન 1માં જુદા જુદા ફકરા આપેલા છે. એ ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. પરોપકારી મનુષ્ય કોને કહે છે? જવાબ બી. બીજાને નિસ્વાર્થ મદદરૂપ થાય એવા મનુષ્યને. 2. પ્રસ્તુત ફકરામાં પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરી છે? જવાબ ડી. વૃક્ષ. પ્રશ્ન 3. જેનું આયુષ્ય ઓછું હોય એવું તેને અલ્પાયુ કહેવાય. પ્રશ્ન 4. કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન? જવાબ કાગડા કૂતરાનું જીવન એટલે જીવવા ખાતર જીવવું. કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે? તો જે વ્યક્તિ બીજાના માટે જીવતો નથી તેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે. હવે આપણે વિભાગ 2ના પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા નહોતા માગતા. 2. વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું કર્યું? જવાબ થોડા પૈસા આપી પગભર થવા પ્રેર્યો. પ્રશ્ન 3. પગભર થવું એટલે શું? જવાબ બી. બીજાના આશ્રય વગર ટકી રહેવાય તેવા થવું એટલે કે સ્વાશ્રયી બનવું. પ્રશ્ન 4. બાળકે પગભર થવા શું કર્યું? જવાબ બાળકે પગભર થવા વિદ્યાસાગરે આપેલા 5 રૂપિયામાંથી સંતરા ખરીદ્યા અને તેને 25 રૂપિયામાં વેચ્યા અને તે રીતે ધંધાની શરૂઆત કરી. પ્રશ્ન 5. વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા? જવાબ બાળક તે રૂપિયાનો ઉપયોગ બીજી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પગભર કરવા વાપરી શકે તે માટે વિદ્યાસાગરે પૈસા પાછા ન લીધા. હવે આપણે વિભાગ 3ના પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. કેલી ફાજલ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો એટલે કે કેલી નવરાશના સમયમાં ફેરિયાનું કામ કરતો હતો. 2. કેલી ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો એટલે કેલી ભૂખ અને તરસથી બેચેન થઈ ગયો. પ્રશ્ન 3. યુવતીએ કેલીને દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે કેલીને ભૂખ્યો જોઈ યુવતીને દયા આવી. પ્રશ્ન 4. હોસ્પિટલમાં દાખલ કરેલ સ્ત્રીને ડૉક્ટરની ફીની ચિંતા શા માટે હતી? જવાબ કારણ કે તેને ભયંકર રોગ થયો હતો. તેની ફી ખૂબ હતી અને તે સ્ત્રી પાસે પૈસા નહોતા. પ્રશ્ન 5. કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું? જવાબ કેલીએ તે યુવતીનું સંપૂર્ણ બિલ માફ કરી તેનું ઋણ ચૂકવ્યું. પ્રશ્ન 2. આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા આપણને અલગ અલગ વિભાગ આપેલા છે તેના પ્રશ્નોના જવાબ લખવાના છે. વિભાગ 1. બિલનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણને એક બિલ આપેલું છે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. આ ગ્રાહક પહેલાં કેટલા લોકોએ આ દુકાન પરથી ખરીદી કરી છે? જવાબ 176. 2. ગ્રાહકને કયા સંજોગોમાં વસ્તુ બદલી આપવામાં નહીં આવે? જવાબ કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લેવી છે. 3. રમતને લગતા પોશાક એટલે રમવા દરમિયાન પહેરાતા કપડાં. પ્રશ્ન 4. ખરીદેલી વસ્તુમાં એક નંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? જવાબ ક્રિકેટ બેટ. 5. એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે? જવાબ ખુરશી. વિભાગ 2. આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નની નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો જવાબ શોધીને લખો. તો અહીંયા આપણને એક સમયપત્રક આપેલું છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. શ્રેયાને વાર્તાની ચોપડી વંચાઈ ગઈ છે તો તે કયા દિવસે બદલી શકશે? જવાબ મંગળવાર. પ્રશ્ન 2. કયા વિષયના સૌથી વધુ તાસ છે? જવાબ ગણિત અને ગુજરાતી. અહીંયા ગણિત અને ગુજરાતી 2 જવાબ આવશે કારણ કે ગણિતના પણ 7 પિરિયડ છે અને ગુજરાતીના પણ 7 પિરિયડ છે. પ્રશ્ન 3. સૌથી ઓછા પુસ્તકો સાથે કયા વારે શાળાએ આવવાનું હોય છે? જવાબ શનિવાર. 4. કયા વિષયના તાસ દરરોજ છે? જવાબ સામાજિક વિજ્ઞાન. પ્રશ્ન 5. સમયપત્રકમાં સમૂહ કવાયતના સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય? જવાબ સમૂહ કસરત. વિભાગ 3. આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા એક જાહેરાત આપેલી છે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. પુસ્તક પ્રેમી માટે લાહવો વિધાનમાં લાહવો શબ્દને બદલે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય છે? જવાબ તક.
2. નિહિર 12મી તારીખે સવારે 7:30 વાગે પુસ્તક મેળા સ્થળે પહોંચી ગયો છે, તો તેણે કેટલો સમય રાહ જોવી પડશે? જવાબ 1 કલાક 30 મિનિટ. પ્રશ્ન 3. પુસ્તક મેળાના આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી? જવાબ શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત. પ્રશ્ન 4. નગરવાચક મિત્રમંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થયો હશે? જવાબ 2021. 5. સ્વાતંત્ર્ય પર્વ એટલે? જવાબ 15 ઓગસ્ટ. પ્રશ્ન 3. નીચે આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો. વિભાગ 1. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. તો અહીંયા આપણને 5-6 શબ્દો આપેલા છે, એના આધારે ફકરો લખવાનો છે. સૂરજ, ચંદ્ર, ધરતી, દિશા, નવાઈ, અંધારું. તો આના આધારે આપણે ફકરો લખીશું. સૂરજ ઉગે છે ત્યારે ચંદ્ર ધીમે ધીમે અસ્ત થઈ જાય છે. ધરતી પર જેવા સૂર્યના કિરણો પડે છે તેવું જ અંધારું દૂર થાય છે. સૂર્યનું આગમન આકાશના ચારેય દિશાઓમાં પ્રકાશ ફેલાવે છે અને એ દૃશ્ય ખરેખર નવાઈ પમાડે એવું હોય છે. વિભાગ 2. આપેલા શબ્દોનો ઉપયોગ કરી ટૂંકમાં વાર્તા લખો. તો અહીંયા રસ્તો, પથ્થર, ચિઠ્ઠી, સોનામહોર, ઇનામ વગેરે શબ્દો આપેલા છે, એના આધારે વાર્તા લખવાની છે. તો આપણે વાર્તાનું શીર્ષક આપીશું રસ્તા વચ્ચે પથ્થર. એક રાજા હતો. તે ઘણીવાર વેશપલટો કરી નગરચર્યા માટે નીકળતો. એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા માટે નીકળી પડ્યો. તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોઈ આ પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાની ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોનામહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે દૂર જઈને ઊભો રહ્યો. એવામાં એક ખેડૂત બળદો સાથે ત્યાંથી પસાર થયો. એના એક બળદનો પગ રસ્તા વચ્ચે પડેલા પેલા પથ્થર સાથે અથડાયો. બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલ્યો, પણ ખેડૂતે પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહીં. થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો ત્યાંથી પસાર થયો. તે મસ્તીથી ગાતો ગાતો જતો હતો. એવામાં તેની ઘોડાગાડીનું પૈડું પથ્થર સાથે જોરથી ભટકાયું. ઘોડાગાડીમાં બેઠેલા મુસાફરો ચીસ પાડી ઉઠ્યા. ઘોડાવાળો ગુસ્સે થઈને બોલ્યો, કયા હરામખોરે રસ્તા વચ્ચે આવા મોટો પથ્થર મૂક્યો છે? પછી પથ્થર ખસેડ્યા વિના જ ઘોડાગાડીવાળો આગળ વધી ગયો. એટલામાં ત્યાં એક દૂધવાળી આવી. તેને માથે દૂધની ગાગર હતી. તેનું પથ્થર તરફ ધ્યાન નહોતું. તેને પેલા પથ્થરની ઠેસ વાગી, તે પડી ગઈ અને તેનું બધું દૂધ ઢોળાઈ ગયું. દૂધવાળી રસ્તા વચ્ચે પથ્થર મૂકનારને ગાળો દેતી તથા ખોડંગાતી ચાલતી થઈ. તેણે પણ પથ્થર ખસેડ્યો નહીં. થોડીવાર પછી એક વિદ્યાર્થી ત્યાંથી પસાર થયો. તેણે રસ્તા વચ્ચે પડેલો પથ્થર જોયો. ત્યાં તેણે દૂધ ઢોળાયેલું જોયું. તેણે વિચાર્યું કે આ પથ્થર ઘણાને નડતો હશે. તેણે દફતર રસ્તાની બાજુમાં મૂક્યું. પછી પથ્થરને ખસેડ્યો. જોયું તો પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોનામહોર હતી. તેને ભારે નવાઈ લાગી. તેણે ચિઠ્ઠી વાંચી તો તેમાં લખ્યું હતું પથ્થર ખસેડવાનું ઇનામ. એટલામાં દૂર ઊભેલો રાજા પણ ત્યાં આવી પહોંચ્યો. રાજાએ વિદ્યાર્થીને તેની ફરજ બજાવવા બદલ અભિનંદન આપ્યા. વિભાગ 3. આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદ રચો. પાત્રો: અગ્રજ પુત્ર, અજયભાઈ પિતા, જાગૃતિબેન માતા. સ્થળ: પ્રાણી સંગ્રહાલય. તો આ પાત્રોનો ઉપયોગ કરીને આપણે સંવાદ લખીશું. અગ્રજ કહે છે, પિતા, અહીં કેટલા બધા પ્રાણીઓ છે. આપણે સૌપ્રથમ કયા પ્રાણીની મુલાકાત લઈશું? અજયભાઈ કહે, આપણે સિંહ જોવા જઈએ. તે જંગલનો રાજા છે. જાગૃતિબેન કહે, અગ્રજ, સિંહને ખોરાકમાં શું ખવડાવવામાં આવે છે તે જાણવું છે? અગ્રજ કહે છે, હા પિતા, તે કેટલું અને શું ખાય છે? અજયભાઈ કહે, દરરોજ લગભગ 7 થી 8 કિલો માંસ. ચાલ હવે આગળ ચાલીએ. અગ્રજ કહે, હા ચાલો. પ્રશ્ન 4. આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર લખો. તો અહીંયા આપણને 3 અલગ અલગ વિષય આપેલા છે, એમાંથી કોઈ એક વિષય ઉપર લખવાનું છે. તો આપણે અહીંયા 3 વિષયો ઉપર લખીશું. ઋતુઓની રાણી. ઉનાળો પૂરો થાય પછી વર્ષા ઋતુ શરૂ થાય છે. આકાશમાં વાદળાના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે. મુશળધાર વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. લોકો ખુશખુશાલ થઈ જાય છે. બાળકો પાણીમાં છબછબિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે.
ચારે બાજુ ભીની જમીનની સુગંધ ફેલાઈ જાય છે. વૃક્ષો ખીલી ઉઠે છે. લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને બહાર નીકળે છે. વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે. વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થઈ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસો પછી ખેતરોમાં અનાજના છોડ ઉગે છે. ચોમેર ઉગેલા લીલાછમ ઘાસથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. કૂવા, તળાવ, નદી અને નાળામાં વરસાદનું નવું પાણી આવે છે. વર્ષા ઋતુ પ્રાણી માત્રના જીવનનો આધાર છે. તેથી જ લોકો એને ઋતુઓની રાણી કહે છે. મેં જોયેલી એક નદી નર્મદા છે. નર્મ એટલે કે આનંદ અને દા એટલે આપનારી. નર્મદા એના પ્રવાસ વર્ણનો વાંચેલા, પણ એને જોયાનો આનંદ અનેરો. એનો વિશાળ પટ, એના જળ, એની પવિત્રતા, એનો વિશાળ પટ, અનેક તીર્થસ્થાનો, આશ્રમો, સાધુ સંતો, એનું શું વર્ણન કરું? જે નદી મેં જોઈ તે ખળખળ વહેતી શાંત ઠરેલ કન્યા જેવી છે. મારો યાદગાર પ્રસંગ. બાળપણમાં ઘણા પ્રસંગો બનતા હોય છે. તેમાંથી કેટલાક પ્રસંગો કાયમ માટે યાદ રહી જાય છે. મારા બાળપણનો એવો જ એક યાદગાર પ્રસંગ છે. દિવાળીની રજાઓ હતી. અમે કેટલાક મિત્રો ગામના પાદરે આવેલા વડ નીચે ગિલ્લી દંડા રમતા હતા. વડની પાસે જ એક તળાવ હતું. કેટલાક બાળકો એમાં નાહી રહ્યા હતા. અમે રમવામાં મશગુલ હતા. તે વખતે મોટેથી બૂમ પડી, બચાવો, બચાવો. અમે રમવાનું પડતું મૂકીને દોડતા તળાવની પાળે ગયા. અમે જોયું તો એક બાળક ડૂબી રહ્યું હતું. બીજા બાળકો રડારોડ કરી રહ્યા હતા. હવે વિચાર કરવાનો વખત જ ન હતો. અમારામાંથી મને અને મારા એક મિત્રને તરતા આવડતું હતું. અમે બંને જરાય વિલંબ કર્યા વગર તળાવમાં કૂદી પડ્યા અને તેની પાસે પહોંચી ગયા. તેને અમે મહા મુસીબતે તળાવના કિનારે ખેંચી લાવ્યા. તે થોડુંક પાણી પી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો. ગામમાં પણ આ વાત પહોંચી ગઈ એટલે કેટલાક ગામ લોકો તળાવ પર દોડી આવ્યા. અમે તે બાળકને ઊંધો સુવડાવી દીધો. પછી અમે તેના પેટમાંથી પાણી કાઢવાના ઉપાયો કરવા લાગ્યા. તેના મોંમાંથી ઘણું પાણી નીકળ્યું. તેની મમ્મી તથા બીજા લોકોએ તેના શરીરને લૂછીને સૂંઠ ઘસવા માંડી. થોડા સમય પછી તેણે આંખો ખોલી. પછી તે ધીમે ધીમે આજુબાજુ જોવા લાગ્યો. તેને કળ વળી ત્યારે તે ઊભો થયો. તેની મમ્મી વહાલથી તેને વળગી પડી. એટલી વારમાં તેના પપ્પા પણ આવી ગયા. તેના માતા પિતાએ અમારો ખૂબ આભાર માન્યો. અમને સારું કામ કર્યાનો આનંદ અને સંતોષ હતો. હું આ પ્રસંગને આજ સુધી ભૂલી શક્યો નથી. પ્રશ્ન 5 અ. રેખાંકિત શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. અજયને પુસ્તક વાંચવું ગમે છે. તો અહીંયા અજય એ વ્યક્તિવાચક સંજ્ઞા છે, જ્યારે પુસ્તક એ જાતિવાચક સંજ્ઞા છે. માટે એના જવાબમાં આવશે સી. પ્રશ્ન 2. આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ. તો મિત્ર એ જાતિવાચક સંજ્ઞા છે અને મદદ એ ભાવવાચક સંજ્ઞા છે. માટે જવાબનો વિકલ્પ આવશે એ. 3. ગામનું શિવ મંડળ હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા. તો અહીંયા મંડળ એ સમૂહવાચક સંજ્ઞા છે અને જળ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. માટે જવાબ આવશે બી. 4. પંખીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. તો ટોળું એ સમૂહવાચક સંજ્ઞા છે અને વાયરો એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. એટલે જવાબ આવશે બી. 5. અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે. તો અમદાવાદ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને શહેર એ જાતિવાચક સંજ્ઞા છે. એટલે જવાબમાં આવશે સી. 6. મારા હાથે કાચનો ગ્લાસ તૂટી જતાં મમ્મીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તો કાચ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે અને ગુસ્સો એ ભાવવાચક સંજ્ઞા છે. માટે એનો જવાબ આવશે એ. 7. અરવિંદભાઈને આખું ગામ આદર આપે છે. તો અરવિંદભાઈ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને આદર એ ભાવવાચક સંજ્ઞા છે. માટે જવાબ આવશે એ. 8. રાજાએ ગાયકોના વૃંદને દૂધ પીવડાવ્યું. તો વૃંદ એ સમૂહવાચક સંજ્ઞા છે અને દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. માટે જવાબ આવશે બી. 9. પુસ્તકની મિત્રતા વ્યક્તિને ઉત્તમ બનાવે છે. અહીંયા મિત્રતા એ ભાવવાચક સંજ્ઞા છે અને વ્યક્તિ એ જાતિવાચક સંજ્ઞા છે. માટે જવાબ આવશે સી. બ. નીચેના કોષ્ટકમાંથી નામ અને વિશેષણની યોગ્ય જોડ બનાવી તેના આધારે વાક્ય બનાવો. તો અહીંયા નામ અને વિશેષણની જોડ બનાવીને વાક્યો બનાવવાના છે. ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે, તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા. તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. 1. વરસાદ પડતા ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે.
2. કડક કોફી પીવાની ખૂબ જ મજા પડે છે. 3. કાલે અમારા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. 4. મોગરાનું ફૂલ સુગંધીદાર હોય છે. 5. મારી નિશાળ એકદમ સ્વચ્છ છે. 6. મહેશ હોશિયાર છોકરો છે. 7. સુંદર હંસો નિરાંતે બેઠા બેઠા થાક ખાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.